નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે। ચૂંટણી પૂરી થતાની સાથે આપણે રિઝલ્ટની રાહ જોતા હતા, તો રિઝલ્ટ પણ સારું એવું આવી ગયું છે। હવે વાતચીત એ કરવી છે કે રિઝલ્ટ આવી ગયું છે તો શપથ વિધિની અત્યારે વાર છે અને જે સરકાર બને એ સરકાર બન્યા પછી કપાસના ભાવ કેવા રહેશે, આવું ઘણા બધા ખેડૂત મિત્રોને મનમાં થતું હશે કે ભાઈ કપાસના ભાવતાલ કેવા રહેશે અને આ કપાસના ભાવતાલના કારણે આપણે આપણો કપાસ વેચી શકવાના છીએ કે નથી વેચવાના, એની માહિતી આપણે આ વિડીયોમાં સંપૂર્ણ મેળવવાની છે। કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે કપાસનો સ્ટોક પડેલો છે અને અત્યારે 2024ની વાવણીની શરૂઆત પણ થવાની છે, તો ઘણા બધા ખેડૂત મિત્રોને પૈસાની જરૂર હોય છે, દવા બિયારણ ખાતર લેવાનું હોય છે, એની માટે પૈસાની જરૂર પડે છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જ જગત છે, એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી શકે। તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો અને આ પ્લેટફોર્મ પર તમે બિલકુલ નવા હોય તો ઘંટીનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જો તમે વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે બાજુમાં પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે। આ ટ્રેક્ટરને આપણે પાવર ટીલર તરીકે પણ ઓળખીએ છીએ। આ ટ્રેક્ટર 7.5 હોર્સ પાવરનું આસાનીથી આપણને મળી શકે છે। આ ટ્રેક્ટરની વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો બળદ જેવું કામકાજ આપે છે। ચોમાસાની સિઝનમાં, વાવણીની સિઝનમાં ખૂબ સારી રીતે ઉપયોગમાં આવે એવું ટ્રેક્ટર છે। સાથે જ આપણો પાક જ્યારે મોટો થઈ જાય ત્યારે એમાં મોટા ટ્રેક્ટર નથી ચાલી શકતા, મિની ટ્રેક્ટર નથી ચાલી શકતા અને બીજી બધી વસ્તુ આપણે ચલાવીએ છીએ તો એનો ટોર બેસી જાય છે। તો આ ટ્રેક્ટરનું વજન ઓછું હોવાને કારણે મિની ટ્રેક્ટરથી પણ આસાનીથી સારું એવું કામકાજ આપશે। કોઈ પણ પાક વાવેલો હશે એ પાકમાં આસાનીથી ચાલી શકશે અને સારું એવું ટ્રેક્ટર બનાવેલું છે, સારું એવું મટીરિયલ વાપરેલું છે। તો આ કંપનીનો કોન્ટેક્ટ નંબર કરવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર પોસ્ટરમાં છે એમાં તમે ડાયરેક્ટ તાત્કાલિક કોન્ટેક્ટ કરી શકો છો। વ્હાઇટ સોનું એટલે કે કપાસ, તો ઘણા બધા ખેડૂત મિત્રોના ઘરમાં હજી કપાસના ભંડાર પડેલા છે। માત્ર ને માત્ર ખેડૂત મિત્રોને એક જ અત્યારે પ્રશ્નની વાત આવતી હોય તો એ માત્ર ને માત્ર બજાર ભાવની વાત આવે છે, કેમ કે જેટલો જોઈએ એટલો બજાર ભાવ મળતો નથી। તો સામાન્ય રીતે અત્યારે આપણે કપાસના ભાવતાલની વાતચીત કરીએ તો અત્યારે હાલમાં ગોંડલ જેવી નામાંકિત માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 1250 રૂપિયાથી લઈને 1475 રૂપિયા, 1500 રૂપિયા સુધીના ચાલી રહ્યા છે। ગામડા લેવલે વાતચીત કરીએ તો ગામડા લેવલે જે ખેડૂત મિત્રો ખરીદી જે કરવા આવતા લોકોને અથવા તો વેપારીઓને કપાસ વેચે છે એવા ખેડૂત મિત્રોને 1400 રૂપિયા, 1450 રૂપિયા આજુબાજુમાં કપાસ એનો વેચાઈ રહ્યો છે। હવે મહત્વની વાતચીત, ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચારી રહ્યા છે કે ભાઈ ચૂંટણીના પરિણામ આવી ગયા અને હમણાં વડાપ્રધાન પણ થઈ જશે તો સરકાર બનતાની સાથે શું કપાસના ભાવ વધી શકે તેમ છે? તો અત્યારે ખેડૂત મિત્રો બિલકુલ એવી લેવાલી નથી લાગી રહી કે કપાસના ભાવમાં પ્લસ ડાયરેક્ટ સીધો વધારો થઈ જાય। વધારો થાય તો એ કદાચ ને કદાચ માત્ર ને માત્ર 25 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીનો વધારો થાય એવી શંકાઓ, આશંકાઓ જાણવામાં આવેલી છે। મેઇન બીજી વાતચીત કરીએ તો કપાસ મારે વેચવો કે ના વેચવો, તો જે ખેડૂત મિત્રોને અત્યારે પરિસ્થિતિ પ્રમાણે પૈસાની ખૂબ જરૂર હોય, કેમ કે વાવણીની શરૂઆત થવાની છે, વરસાદ પડવાની હમણાં શરૂઆત થવાની છે, તો ઘણા બધા ખેડૂત મિત્રોને પૈસાની જરૂર હોય, સારું એવું ખાતર બિયારણ લેવું હોય તો એની માટે કપાસ અત્યારે વેચી શકે છે। પણ જે રીતે ભાવતાલ તમને કહું ખેડૂત મિત્રો એ રીતે સ્થગિત બજાર છે, એટલે 1450 રૂપિયાથી 1500 રૂપિયા સુધીની અત્યારે બજાર આવી શકે તેવું છે। પછી આપણા કોઈ પણ ગુજરાત રાજ્યના તમામ માર્કેટયાર્ડની વાતચીત કરીએ તો એ રીતની બજાર આવી શકે તેવું દેખાઈ રહ્યું છે। હવે આ કપાસના બજાર ભાવને લઈને અને સાથે મેઇન જે પ્રશ્ન આવે છે કે કપાસમાં વર્ષે ને વર્ષે ઉત્પાદન ઘટતું જાય છે, તો મેઇન ઉત્પાદન ઘટવાનું કારણ ઘણા બધા ખેડૂત મિત્રો જણાવે છે કે ગુલાબી ઈયળના નિયંત્રણના કારણે નિયંત્રણ નથી થઈ શકતું, એના માટે કપાસ જોઈએ એવું ઉત્પાદન આપણને મળતું નથી, જોઈએ એવા રેસા મળતા નથી અને વજનદાર કપાસ થતો નથી। તો એની માટેનું બેસ્ટ સોલ્યુશન ખેડૂત પુત્ર ગુજરાતી કમિંગ સૂન એટલે કે થોડાક જ દિવસોમાં એક એવી પ્રોડક્ટ બહાર પાડવા જઈ રહ્યું છે જેથી કરીને ખેડૂત મિત્રોને ગેરંટી સાથે ગુલાબી ઈયળ કઈ રીતે નષ્ટ થાય એની તમામ માહિતી આપવામાં આવશે આ પ્લેટફોર્મની સાથે। એટલા માટે એ થોડીક વાતચીત કરવાની હતી અને જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોના વિચારોની સાથે, ઉમદા વિચારોની સાથે હરમેશને માટે કાર્ય કરી રહ્યું છે, જેના કારણે વાવણીથી લઈને કાપણી સુધી તમામ
વસ્તુઓની માહિતી, સચોટ માહિતી, ટેકનોલોજીકલ માહિતી, ખેડૂતોના મુદ્દાની વાત, ખેડૂતોના સુખ દુઃખોની વાત માત્ર ને માત્ર ગુજરાતના આ એક જ પ્લેટફોર્મ એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમને જાણવા મળવાની છે. તો એની માટે હર હંમેશને માટે કટિબદ્ધ રહો. તમારી માટે અમે પણ કટિબદ્ધ છીએ, જેના કારણે આપણે સૌ સાથે મળીને જગતના તાતને પાવરફુલ બનાવીએ અને આપણું જે મિશન છે કે 10 લાખ સ્માર્ટ ખેડૂત બનાવવા છે એને તાત્કાલિક આપણે પૂરું કરીએ. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.